મસ્ત મજાની બટાકાની ચિપ્સનું વરા જેવું શાક બનાવવા માટે તમારે બટાકાને ઊભી ચિપ્સમાં કાઢી લેવાનું છે। એક બાઉલમાં ઠંડુ પાણી લેવાનું અને બટાકાને છોલ્યા વગર જ ચિપ્સ પાડીને બટાકાની ચિપ્સ એમાં મૂકી દેવાની। હવે તેલ સાઈડ ઉપર ગરમ મૂકો। તમે ચિપ્સ પાડશો ને ત્યાં સુધી તેલ ગરમ થઈ જશે। હવે ચિપ્સને આવી રીતે કપડા ઉપર લઈ અને ખાલી કોરી કરવાની છે, સૂકવવાની નથી। અને પછી એને તમારે તળી લેવાની છે। હવે તળી અને ટીશ્યુ પેપર પર કાઢી લો। જો કેટલા સરસ બટાકા તળાઈને સરસ થઈ ગયા છે ને। હવે સિંગદાણાને અધકચરા ક્રશ કરી એમાં તલ ઉમેરી સાઈડ ઉપર રાખો। હવે એની સાથે તમારે તલ ઉમેરવાના છે। હવે મિક્સર ગ્રાઇન્ડરમાં 1 ચમચી ખાંડ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, મીઠું તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે, હળદર 1 ચપટી જ ઉમેરવાની છે, 1 ચમચી ધાણા જીરું, 1 નાની ચમચી આપણું રેગ્યુલર મરચું, 1 ચમચી જીરું અંદર તમારે ઉમેરવાનું છે। એની સાથે આ વલિયારી પાવડર છે ને 1 નાની ચમચી ગરમ મસાલો અને 1 ચમચી આપણો દાળિયાનો પાવડર, બસ એનો પાવડર કરી લો। હવે એક તાંસળામાં બટાકાની ચિપ્સ લઈ લો, એની ઉપર જે આપણે મસાલો રેડી કર્યો ને થોડો થોડો ઉમેરી અને બધું બરાબર કોટ થાય એવું કરો। છેલ્લે સિંગદાણા અને તલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ધાણા ભભરાવો। તમારું એકદમ મસ્ત વરા જેવું ચિપ્સનું શાક રેડી છે।